गुड मॉर्निंग दोस्तों, आप सब मजा में हशो मित्रों। मैथ्सना विडियो लेक्चर में आप सबनु स्वागत है मित्रों। लास्ट विडियो लेक्चर नी अंदर स्वाध्याय 3.2 नी अंदर आपणे 11 दाखला सुधी कर्या हता मित्रों। आई होप बधाए व्यवस्थित प्रेक्टिस करी लीधी हशे अने काम कम्प्लीट कर्युं हशे मित्रों। आजे हवे आपणे 3.2 ना दाखला नंबर 12 थी आगळ वधवाना छीए मित्रों। तो चालो करिए स्टार्ट। चालो स्वाध्याय 3.2 नो 12मो दाखलो छे। एमां जो 3 इंटू श्रेणिक 2 क्रॉस 2 श्रेणिक इज इक्वल टू एक 2 क्रॉस 2 श्रेणिक प्लस बीजो 2 क्रॉस 2 श्रेणिक आप्यो छे। होय तो आमां आवता अज्ञात एक्स वाय झेड अने डबल्यू ना मूल्य मेळववाना छे। एक्चुअली लास्ट पीरियड नी अंदर तमे 3 दाखलाओ तमने पण आप्या हता। तो अज्ञात मेळववाना दाखलाओ एकदम सहेला होय छे। बंने बाजू अनुरूप घटको सरखावीने जे कांई पण समीकरण आपणी आ सामे आवे एने आपणे परस्पर साथे एकबीजा साथे जे उकेली शकाता होय एने उकेलवाना अने एमांथी अज्ञातनी किंमतो मेळवવાની होय। एकदम सिम्पल वस्तु होय छे। तो लईए आपणे आखું 3 into xz y w is equal to x minus 1 6 2w plus 4 z plus w x plus y and 3। ચાલો તો આને 3 અંદર ગુણી દેશું એટલે દરેક ઘટક સાથે 3 ગુણાઈ જશે એટલે 3x 3z 3y અને 3w બરાબર આ બેનો સરવાળો થશે એના અનુરૂપ ઘટકો સાથે એટલે x + 4 પછી આનો સરવાળો થશે એટલે z + w -1 લખ્યા -1 પાછળ લખશું પછી આ થશે x + y 6 છેલ્લે લખીએ +6 આ બેનો સરવાળો કરશું એટલે 2w + 3। ઓકે, હવે આ બાજુ 2 क्रॉस 2 શ્રેણિક અને આ બાજુ 2 क्रॉस 2 શ્રેણિક તો બે વચ્ચે બરાબર છે એનો મતલબ બંને સમાન શ્રેણિકો છે તો એના અનુરૂપ ઘટકો સરખાવી શકાય। બંને બાજુ અનુરૂપ ઘટકો સરખાવતા ચાલો પહેલા સાથે પહેલો ઘટક સરખાવશું એટલે આ આપણને મળશે 3x = x + 4 પછી y સાથે y વાળું પદ સરખાવીએ એટલે 3y = x + y + 6 પછી એ જ રીતે z સાથે z વાળું કમ્પેર કરીએ તો 3z = z + w - 1 અને આ w વાળા પદ સાથે 3w = 2w + 3। ચાલો ચારે ચાર અનુરૂપ ઘટકો આપણે સરખાવી દીધા છે। હવે x y z અને w ની કિંમત મેળવવાની છે। તો પહેલું જે આપણને સામે સમીકરણ દેખાય છે x વાળું એમાં તો આસાનીથી મળી જશે। 3x x આ બાજુ લઈએ તો 3x - x = 4 તો 2x = 4 તો x = 2। અહીંથી x ની કિંમત મળી ગઈ છે તમને। હવે આ x ની કિંમત આમાં મૂકી દે, ઓલા y પહેલા આ બાજુ લઈ લઈ એટલે 3y - y = x + 6 તો આ થશે 2y = x ની કિંમત અહીં મૂકી દેશું એટલે 2 + 6 તો આ 2y = 8 તો y = 4 તો અહીંથી આપણને y ની કિંમત મળી જશે। હવે અહીંયા z અને w વાળા પદ છે તો આ થોડુંક સાદું રૂપ આપી દઈએ આપણે। આ 3z - z = w - 1। હવે આ છેલ્લું સમીકરણ છે એમાં w જ છે તો w અહીંયાથી પહેલા આપણે મેળવી લેવો જોઈએ। તો 3w - 2w = 3 તો w = 3 એટલે અહીંથી આપણને સીધો w અહીં મૂકી દેશું। આ થશે 2z = w ની કિંમત 3 - 1 તો 2z = 2 તો z = 1 તો અહીંથી આપણને z = 1 એટલે x y z અને w આ રીતે આપણને મળી જશે મિત્રો। એકદમ સહેલો દાખલો છે, નોંધી લ્યો। ચાલો પછીનો દાખલા નંબર 13 ઉપર આવો। જો f of x ઓકે એટલે કે એક વિધેયના સ્વરૂપમાં તમને શ્રેણિક આપ્યો છે। કેપિટલ f of x = 3 × 3 શ્રેણિક જેમાં ત્રિકોણમિતિય પદો આવે છે cos x sin x 0 - sin x cos x 0 0 0 1 આવો એક 3 × 3 શ્રેણિક વિધેય f of x ના સ્વરૂપમાં આપ્યો છે આપણને। હોય તો દર્શાવો કે
એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય થાય છે એવું દર્શાવવાનું છે. એફ ઓફ એક્સ તો આપણી પાસે છે, તો એફ ઓફ વાય ક્યાંથી લઈ આવવાનો? તો કે એક્સ છે એની જગ્યાએ વાય મૂકીએ તો આમાં જ્યાં એક્સ આવે છે ત્યાં વાય કરી નાખવાના. એટલે આપણે ડાબી બાજુ લઈ અને જમણી બાજુ એફ ઓફ એક્સ એટલે એક્સ આવે છે એની જગ્યાએ જો એક્સ પ્લસ વાય આપણે લઈ આવી શકીએ, તો આપણે ડાબી બાજુ બરાબર આ એફ ઓફ એક્સ પ્લસ વાય લાવી શકીએ. તો લઈ આવીએ. ચાલો, એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ છે એ 3x3 શ્રેણિક લઈએ આપણે. કોસ એક્સ સાઇન એક્સ અને 0, પછી માઇનસ સાઇન એક્સ કોસ એક્સ 0 અને 0 0 1. આ થયો એફ ઓફ એક્સ. આમાં એક્સ લખ્યા છે એફ ઓફ. હવે એફ ઓફ વાય એના ગુણાકારમાં આપણે લખવાનો છે, તો આ એક્સ આવે છે ત્યાં વાય મૂકી દેવાના ખાલી. એટલે કોસ વાય સાઇન વાય 0 માઇનસ સાઇન વાય કોસ વાય 0 અને 0 0 1. તો આ થયો કોસ વાય. હવે આ બેનો ગુણાકાર કરી અને જે શ્રેણિક મળશે એમાં એક્સ અને વાય બે ભેગા થશે અને સૂત્ર બનાવશે કોસ આલ્ફા પ્લસ બીટાનું અને સાઇન આલ્ફા પ્લસ બીટાનું. એટલે એક્સ ને વાય દેખાય છે ભેગા થાય અને સૂત્ર બનશે એટલે કોસ એક્સ પ્લસ વાય આવી જશે અને સાઇન છે અહીંયા સાઇન એક્સ પ્લસ વાય. ચાલો, તો આનો ગુણાકાર કરશો એટલે પહેલી આર પહેલો સ્તંભ એટલે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય, કોસ એક્સ ઇન્ટુ કોસ વાય અને આનો બેનો ગુણાકાર થશે એટલે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. હવે આ 0 પ્લસ 0 કદાચ લખો કે ન લખો કાંઈ ફેર પડતો નથી, એટલે આ 0 0 આપણે લખતા નથી. ચાલો, પહેલી આર પહેલો સ્તંભ, હવે પહેલી આર બીજો સ્તંભ એટલે કોસ એક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય અને આનો ગુણાકાર થશે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય અને ત્રીજો ઘટક 0 0 લખવાની જરૂર નથી. ચાલો, ત્રીજી આર ત્રીજો સ્તંભ 0 0 અને 0 એટલે આ ઘટક થશે સીધો 0. ઓકે, આપણે ડાયરેક્ટ થોડું લખીએ છીએ, 0 વાળા પદ નથી લખતા, ડાયરેક્ટ 0 ની જગ્યાએ 0 જ લખી દઈએ. હવે બીજી આર પહેલો સ્તંભ તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, પછી કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. આ 0 0 લખતા નથી આપણે. હવે બીજી આર બીજો સ્તંભ એટલે સાઇન એક્સ અને સાઇન વાય પણ માઇનસમાં એટલે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય અને કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય અને આ 0 0 તો એ 0 થશે એટલે અહીંયા 0 લખી નાખીએ. હવે ત્રીજી આર પહેલો સ્તંભ 0 0 0 એટલે આ ઘટક થશે 0. પછી ત્રીજી આર બીજો સ્તંભ 0 0 0 એટલે આ ઘટક પણ 0 થશે અને ત્રીજી આર ત્રીજો સ્તંભ એટલે 0 0 અને 1 એટલે આ 1. ઓકે, તો આ રીતે આપણને ઘટકો મળ્યા છે. હવે આમાં સૂત્રો બને છે બધામાં, એટલે અહીંયા આપણે લખશું કોસ કોકો સાસા કોસ કોસ સાઇન સાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોનું સૂત્ર બનાવે તો કે કોસ આલ્ફા પ્લસ બીટાનું એટલે કોસ એક્સ માઇનસ છે તો પ્લસ વાય થઈ જશે. પછી જ રીતે આ બેમાંથી માઇનસ તમે સામાન્ય કાઢી લેશો એટલે સાઇન હારે કોસ અને કોસ હારે સાઇન આવે તો સાકો કોસા થઈ જાય, વચ્ચે પ્લસ છે એટલે સાઇનનું સૂત્ર બેમાંથી માઇનસ કોમન એટલે આ થશે માઇનસ સાઇન એક્સ પ્લસ વાય અને છેલ્લો 0 છે એ એમ રાખી દઈએ. હવે એ જ રીતે અહીં સાકો કોસા એટલે અહીંયા સૂત્ર બનશે સાઇન એક્સ પ્લસ વાયનું અને એ જ રીતે આ બેમાંથી માઇનસ ઓકે નથી જરૂર કોસ કોસ માઇનસ સાઇન સાઇન. ઓકે, પદ આગળ પાછળ છે એટલો જ ફેર છે, બાકી કાંઈ છે નહીં. આ કોસવાળું પદ આગળ લખો ને એના પછી પાછળ લખો એટલે કોસનું જ સૂત્ર છે તો હું ડાયરેક્ટ લખું છું અહીંયા કોસ એક્સ પ્લસ વાય અને છેલ્લો ઘટક 0. પછી નીચેની હાર તો 0 0 1 છે જ. ચાલો, આ થઈ ગઈ આપણી ત્રીજી હાર. તો હવે આ તમે જોઈ શકો છો કે આ આખું પદ જે આપણને વિધેય મૂળ આપ્યું હતું એફ ઓફ એક્સ બરાબર જ્યાં એક્સ આવતો હતો ત્યાં એક્સ પ્લસ વાય આવી ગયા છે. તો આના બરાબર આપણે લખી શકીએ કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ વાય. ઓકે,
તો એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય લઈ અને એનો ગુણાકાર કરી અને આપણે કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ વાય છે એવું દર્શાવી દીધું છે. અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે એ લખવું હોય તો સાઇન એક્સ પ્લસ વાય બરાબર સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય, અને એ જ રીતે કોસ એક્સ પ્લસ વાય બરાબર કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાયનો આપણે ઉપયોગ કર્યો છે. મતલબ સાઇન આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા પ્લસ બીટાના સૂત્રનો ઉપયોગ થયો છે. તો એકદમ નાનકડો અને સહેલો દાખલો છે, ખાલી વિધેયના સ્વરૂપમાં હતું, બાકી તો સહેલું જ હતું, ગુણાકાર જ કરવાનો હતો. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે એના પછી સ્વાધ્યાય 3.2માં તમારે લાયક થોડુંક કામ આવ્યું છે મિત્રો. ઓકે, દાખલા નંબર 14માં સાબિત કરવાના બે પરિણામો છે. એમાં સાબિત કરવાનું છે કે આના બેયનો ગુણાકાર ઇઝ નોટ ઇક્વલ ટુ આ બેયનો ગુણાકાર, એટલે ઉપર છે એ બીજું કાંઈ નથી. તમે વ્યવસ્થિત જોશો તો આ શ્રેણિક અને આ શ્રેણિક છે એના ઊંધા જ છે. આ બાજુ આ છે એ આ છે અને આ છે એ આ છે. એનો મતલબ કે શ્રેણિકનો ગુણાકાર માટેનો જે ક્રમનો નિયમ છે એનું પાલન નથી થતું એવું બતાવવાનું છે. એટલે ડાબી બાજુ તમારે લેફ્ટ હેન્ડ સાઈડ આ લેવાની, લેફ્ટ હેન્ડ સાઈડ લખવાનું કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર આ બેયનો ગુણાકાર લેવાનો, એનો ગુણાકાર કરી નાખવાનો, અને પછી રાઈટ હેન્ડ સાઈડ લેવાની આ બે ગુણાકારમાં લેવા, એનો ગુણાકાર કરી નાખવાનો. જે બે ગુણાકાર આવે એને પરિણામ 1 અને 2 કહેવાના. જે બે સરખા આવશે નહીં, એટલે કહેવાનું કે પરિણામ 1 અને 2 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, આ 2x2 માટે છે, આ એવું જ છે, આ a આ b અને આ b a, એટલે ab ઇઝ નોટ ઇક્વલ ટુ ba બતાવે છે. મતલબ કે શ્રેણિકોનો ગુણાકાર છે એ સમક્રમી નથી, એ સમજવા માટે એક 2x2 અને એક 3x3 વાળું અહીંયા દાખલા બે આપ્યા છે. તો બે દાખલા ખાલી ગુણાકાર જ કરવાનો છે, ડાબી બાજુ અલગથી અને જમણી બાજુ અલગથી લઈ અને ગુણાકાર કરી અને જે ગુણાકાર આવે ને પરિણામ 1 અને 2 આપી દેવાના, અને પછી લખવાનું છે એટલે કે પરિણામ 1 અને 2 પરથી આ ગુણાકાર સરખો નથી, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો આ બે દાખલા છે એ તમને આપવામાં આવે છે, એકચ્યુઅલી બધા તમને જ દેવાના છે મિત્રો. તો 15મો દાખલો છે કે જો a બરાબર એક 3x3 શ્રેણિક આપ્યો છે, ઘટકો પણ એમાં ઘણા નાના ઘટકો છે. જે આવા પરિણામો જ્યારે મેળવવાના હોય ત્યારે ઘટકો સામાન્ય રીતે નાના આપવામાં આવે કે જેથી કરીને તમે ગણતરી કરવામાં તમને થોડું હળવું પડે. હોય તો a² - 5a + 6i નો થી મળતો શ્રેણિક શું થશે એ મેળવવાનો છે તમારે. તો એમાં પહેલાં અહીંયા જોશો તો a² આવે છે. તો a² મેળવવા માટે તમે શું કરશો તો કે a² એટલે a ઇન્ટુ a. તો આ a આપ્યો છે એનો ને એનો એની સાથે ગુણાકાર કરશો એટલે તમને શ્રેણિક a² મળી જશે. પછી હવે તમારે આ આખું પદ લેવાનું. હવે a² - 5a + 6i. ઓકે, હવે એની અંદર a² તમે અહીંયા ઓલરેડી મેળવી લીધો હશે, એટલે આ a² પછી -5 એ અહીંયા આપેલો છે અને +6 i કયો લેશો તો કે i છે આ 3x3 શ્રેણિક છે, એટલે i એકમ શ્રેણિક પણ 3x3 જ લેવાનો, 0 1 0 0 0 1. ઓકે, પછી આ -5 અંદર ગુણી દેવાના અને વચ્ચે પ્લસ કરી નાખજો, અને આ +6 છે એ અંદર ગુણી દેવાના દરેક ઘટક સાથે, અને પછી આ જે આખું આવી જાય, આ જે આખું આવી જશે એનો તમે આખો સરવાળો ત્રણેયના ઘટકોનો અનુરૂપ ઘટકોનો સરવાળો કરશો એટલે એનું તમને મૂલ્ય મળી જશે મિત્રો. ઓકે, તો એકદમ સહેલો છે, ખાલી સરવાળા ગુણાકાર એવું જ કરવાનું છે, બાકી કંઈ છે નહીં મિત્રો. ઓકે, પછી એ જ રીતે 16મો દાખલો છે a બરાબર, એમાં પણ ઘટકો એકદમ હળવા છે, 1 2 અને 3 અને 0 0 1 2 3 જ ઘટકો આવે છે. હોય તો સાબિત કરો કે a³ - 6a² + 7a + 2i બરાબર 0. જો આ બે દાખલા અગત્યના છે અને એકદમ સહેલા પણ છે. ઓકે, તમને આરામથી આવડી જાય, ક્યાંય તમારી ગાડી અટકે નહીં. હવે એમાં a³ અને a² આવે છે. તો પહેલાં a³ સીધો ન મળે, પહેલાં a² મેળવવાનો. a² એટલે a ઇન્ટુ a કરી એનો ને એનો એની સાથે ગુણાકાર કરી અને a² મળી જશે. a² મળી જાય પછી a³ માટે a ઇન્ટુ a² લેજો, એટલે ઈ ગુણાકાર કરશો એટલે a³ મળી જશે. a³ મળી જાય પછી આની ડાબી બાજુ લેવાની. હવે a³ - 6a² + 7a + 2i. હવે આમાં બધી આ જે મેળવા છે a³ a²
એ અને આઈ એકમ શ્રેણિક લેવાનો 3x3, ઓકે, અહીં લીધો છે એ જ રીતે. પછી એનો બધાનો અંદર ગુણાકાર, આ 6 અંદર -6 અંદર ગુણી દો, 7 અંદર ગુણી દો, 2 અંદર ગુણી દો, પછી ચારેયનો તમે સરવાળો કરશો અનુરૂપ ઘટકોનો, તો એની અંદર બધા ઘટકોનો સરવાળો શૂન્ય થઈ જશે. એટલે તમને આ ગણતરી કરશો એટલે આખે આખો 0 0 0 0 0 0 બરાબર શૂન્ય શ્રેણિક મળી જશે. તો આ છે એ ઉદાહરણ 18 જેવો છે. ઓકે, 18 નથી, 18 જેવો છે, એટલે એ રીતે ગણવાનો થાય મિત્રો. તો આઈ હોપ બધાને આ ત્રણેય દાખલા છે એ હોમવર્કમાં આપી દઉં છું, કારણ કે ઘણા બધા દાખલા આપણે આની અંદર કરવાના છે, 22 જેવા છે દાખલા. તો થોડાક દાખલાઓ આપણે ઉદાહરણમાં જેવા કરી ગયા છીએ એવા ને એવા સેમ ટુ સેમ દાખલા, ખાલી માઇનોર આંકડાઓ કીએ ગણતરી બદલતી હોય તો તમે આરામથી કરી શકો મિત્રો. એટલે આ તમારા ઉપર છોડું છું મિત્રો, આ ત્રણેય દાખલાનું કામ. તો કરી નાખજો મિત્રો આ ત્રણેય દાખલા. આગળના દાખલા ઉપર જઈએ મિત્રો આપણે. ચાલો મિત્રો, એના પછી દાખલા નંબર 17 ઉપર આવો. જો a બરાબર એક 2x2 શ્રેણિક આપ્યો છે 3 - 2 4 - 2 અને એક એકમ શ્રેણિક 2x2 1 0 0 1 હોય તો એવો k શોધો કે જેથી a² બરાબર k × a - 2i. k છે એ વાસ્તવિક સંખ્યા છે, એટલે કે અદિશ છે. તો આપણે k નું મૂલ્ય કેટલું છે એ મેળવવાનું છે. હવે અહીંયા તમે સમીકરણ જોશો તો a² બરાબર ka - 2i. i તો એકમ શ્રેણિક આપ્યો છે, a આપણી પાસે છે, a² આપણી પાસે નથી. તો a² માટે a × a નો ગુણાકાર કરવો પડશે. તો આખે આખું સમીકરણ જ આપણે લઈ લઈએ. a² બરાબર ka - 2i. હવે a² જ કરવાનો હોય એટલે સીધું a × a અલગથી નહીં કરીએ અને અહીંયા જ કરશું તો પણ ચાલશે. -2i તો એ આપણે લેશું 3 4 -2 -2 એનો ને એનો એની સાથે ગુણાકાર 3 4 -2 બરાબર k × a એટલે 3 4 -2 અને -2 × એકમ શ્રેણિક એટલે 1 0 0 1. ચાલો હવે આનો બેનો ગુણાકાર એટલે પહેલી યાર પહેલો સ્તંભ શું આવે છે ઘટકો 3 તેરી ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. 2x2 શ્રેણિક જ છે એટલે આસાનીથી આપણે લખી શકીએ, પણ વા હજી એક સ્ટેપ તો થશે જ ઉમય, તો પછી આપણે ઘટકો લખશું તો વાંધો નહીં. 3 તેરી 9 અને 4 દુ -8. પછી આ પહેલી યાર પહેલો સ્તંભ, પહેલી યાર બીજો સ્તંભ એટલે 3 દુ -6 અને --+4. પછી બીજી યાર પહેલો સ્તંભ 4 તેરી 12 -8. પછી 4 દુ -8 +4 -8 +4. સામે k અંદર દરેક ઘટક સાથે ગુણી દઈશ એટલે 3k - 2k 4k - 2k અને આ -2 અંદર ગુણી દો એટલે પ્લસ -2 0 0 -2. તો આ ઘટક થશે 1 -2 4 અને -4. સામે આપણે આ બેનો સરવાળો કરશું એટલે 3k - 2. પછી આ થશે 4k. પછી આ બેનો સરવાળો થશે -2k અને આ બેનો સરવાળો થશે -2k - 2. હવે તમારી સામે જે બે શ્રેણિકો આવી ગયા છે, આ બાજુ 2x2 ને આ બાજુ 2x2 શ્રેણિક, બે સમાન શ્રેણિકો છે એટલે અનુરૂપ ઘટકો એના સરખાવી દઈએ આપણે. એના અનુરૂપ ઘટકો સરખાવશું એટલે આપણને શું મળશે તો કે આના બરાબર આ એટલે 1 = 3k લખીએ આપણે. બંને બાજુ અનુરૂપ ઘટકો સરખાવતા, બે બાજુ આપણે અનુરૂપ ઘટકો સરખાવશું એટલે 1 = 3k - 2 પહેલો ઘટક, બીજો ઘટક એટલે -2 બરાબર -2k. પછી આની સાથે આ સરખાવીએ એટલે 4 બરાબર 4k અને આની સાથે આ સરખાવીએ એટલે -4 બરાબર -2k - 2. હવે ચારેય બધા સમીકરણ k વાળા જ છે. ઓકે, હવે આ કોઈ પણ એક સમીકરણમાંથી તમે k ની વેલ્યુ મેળવી લ્યો તો અહીંથી સરળતાથી k ની વેલ્યુ મળી જશે. આને 1 નંબર આપી દો, આને 2 નંબર આપી દો અને આને 3 નંબર. આમાંથી આપણે k ની કિંમત
કે બરાબર 1. કેની કિંમત 1 મળી જાય પછી બાકીના બધાય સમીકરણમાં કેની કિંમત છે એ સરખી જ મળતી હોવી જોઈએ. એટલે કે કે બરાબર 1 બાકીના સમીકરણમાં મૂકો તો બધાયનું સમાધાન કરતા હોવા જોઈએ, તો જ આપણને કેની નિશ્ચિત કિંમત આ સમીકરણનું પાલન કરે એવી મળી કહેવાય મિત્રો. તો કે બરાબર 1 આપણે આની અંદર મૂકશું તો અહીં કે બરાબર 1 મૂકો એટલે 3 - 2 બરાબર 1 થઈ ગયું. અહીં 1 મૂકશો એટલે -2 બરાબર -2, અહીંયા 1 મૂકશો એટલે -2 ને -2 એટલે -4 બરાબર -4. એટલે છેલ્લે એક વિધાન લખી દઈશું કે કે બરાબર 1 એ સમીકરણ 1, 2 અને 3 નું પણ સમાધાન કરે છે. તેથી કે બરાબર 1. તો કે ની નિશ્ચિત કિંમત આપણી 1 થઈ મિત્રો. તો નોંધી લો એકદમ સહેલો દાખલો છે. હવે આના પછીનો જે દાખલો આપણે કરવો છે એ દાખલો અગત્યનો છે મિત્રો. ઓકે, આ પણ અગત્યનો જ છે, નોંધી લો. ચાલો મિત્રો, આવો દાખલા નંબર 18 ઉપર અગત્યનો દાખલો છે મિત્રો આ. ઓકે, 3 માર્ક્સમાં પૂછી શકાય એ પ્રકારનો દાખલો છે. જો એ બરાબર એક 2x2 શ્રેણિક આપ્યો છે જેના ઘટકો છે 0, -tan α/2, tan α/2 અને 0, અને i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો સાબિત કરો કે i plus a બરાબર i minus a into cos alpha sin alpha minus sin alpha cos alpha. હવે અહીંયા tan ના સ્વરૂપમાં આવે છે, અહીંયા sin cos ના સ્વરૂપમાં છે, ને અહીંયા ખૂણો છે α/2 છે, આમાં ખૂણો આલ્ફા છે. એટલે આલ્ફા વાળા ખૂણાને આપણે α/2 માં અડધા ખૂણામાં ફેરવવાના, અને sin આલ્ફા અને cos આલ્ફાના સૂત્રો માટે આપણે જાણીએ છીએ મિત્રો કે આપણી પાસે sin આલ્ફા અને cos આલ્ફાના tan α/2 ના સ્વરૂપમાં સૂત્રો છે આપણી પાસે. તો આ બેની જગ્યાએ tan ના સ્વરૂપમાં સૂત્ર લખશું, અને અહીંયા બેનો ગુણાકાર છે એટલે આ રાઈટ હેન્ડ સાઈડ લઈ અને લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લઈ આવશું. પણ પહેલાં આપણે છે એ અહીંયા જે જમણી બાજુમાં પદો બે છે એનું થોડુંક સાદુરૂપ આપી દઈ અને સરળતા માટે આપણે tan α/2 ની જગ્યાએ t લઈ લેશું. આવી રીતે, આ રીતે પહેલા i - a શું થાય છે એ જોઈ લઈ. i - a બરાબર i છે એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે એટલે 1 0 0 1, અને માઇનસ a છે 0 tan α/2 અને -tan α/2 0. ઓકે, અહીંયા એકમ શ્રેણિક i2 મૂકી દીધો છે અને અહીંયા એ જે આપણને શ્રેણિક આપ્યો તો એ મૂકી દીધા છે. હવે આ બેનો તફાવત લઈએ આપણે એટલે 1 - 0 એટલે 1, 0 - tan alpha એટલે અહીંયા થઈ જશે -tan α/2, અને આ 0 પ્લસ tan α/2, અને 1 - 0 એટલે અહીંયા 1 થઈ જશે. તો આવો શ્રેણિક આપણને i - a મળ્યો છે. હજી આમાં આપણે tan α/2 આવે એટલે ઘડીએ આપણે tan α/2 ન લખતું રહેવું પડે, એટલે tan α/2 ની જગ્યાએ કંઈક આપણે પદ ધારી લેવાય. x લઈ લ્યો અથવા તો t લઈ લ્યો. હું t લઈ લઉં છું. ઓકે, 1 - t અને t1. ઓકે, અહીં આપણે લખી નાખશું કે tan α/2 બરાબર t લેતા. ઓકે, આ i - a છે. હવે આ આખું પદ છે એ આપણે લઈ, તથા cos આલ્ફા sin આલ્ફા માઇનસ sin આલ્ફા cos આલ્ફા. ઓકે, તો હવે cos આલ્ફા અને sin આલ્ફાના સૂત્રો છે એ tan આલ્ફાના સ્વરૂપમાં છે આપણી પાસે, તો એની જગ્યાએ આપણે આવું લખી શકશું. cos આલ્ફાની જગ્યાએ 1 - tan સ્ક્વેર α/2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર α/2 cos આલ્ફાની જગ્યાએ, sin આલ્ફાની જગ્યાએ થશે 2 tan α/2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર α/2. એવી જ રીતે અહીંયા sin આલ્ફાની જગ્યાએ એટલે -2 tan α/2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર α/2, અને એ જ રીતે cos આલ્ફા છે તો અહીંયા અહીં છે એ જ આવશે પાછું, એટલે 1 - tan સ્ક્વેર α/2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર α/2. તો અહીંયા આપણે બધી બેની જગ્યાએ સૂત્ર મૂકી દીધા છે, બીજું કાંઈ કર્યું નથી. અહીં એવું લાગે તો અહીં કૌંસમાં લખી નાખજો કે cos આલ્ફા બરાબર 1 - tan સ્ક્વેર α/2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર α/2, અને sin આલ્ફા
ની જગ્યાએ આપણે 2 tan આલ્ફા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 બેની જગ્યાએ સૂત્રો મૂક્યા છે, બીજું કાંઈ નથી કર્યું. હવે આમાં પણ સરળતા માટે આપણે આમાં tan આલ્ફા બાય 2 જેમ અહીંયા tan આલ્ફા બાય 2 બરાબર t લીધા છે, અહીંયા પણ t લઈ લઈએ. આપણે ઉપરથી થોડું આપણે કરતા આવીએ તો કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા એના બરાબર. હવે જો છેદમાં તમારે આ બધાય પદો છે એમાંથી 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા કોમન કાઢવા હોય તોય ચાલે એમ છે. બધાયમાંથી 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બહાર આવી જશે, તો એ બહાર કાઢી લઈ તો 1/1 પ્લસ ટી સ્ક્વેર અને કાઉન્સમાં આ રહેશે 1 માઇનસ ટી સ્ક્વેર, પછી આ માઇનસ 2t, અહીંયા થશે 2t અને અહીંયા પણ 1 માઇનસ ટી સ્ક્વેર. અહીં લખી નાખશું આપણે tan આલ્ફા બાય 2 બરાબર t લેતા. ઓકે, tan આલ્ફા બાય 2 ની જગ્યાએ આપણે t લીધા છે અને છેદમાં જે 1 પ્લસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 બધાયના છેદમાં છે, એટલે બધાયના છેદમાંથી આપણે 1/1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 બાર કોમન કાઢી લીધા છે, એટલે અહીંયા 1/1 પ્લસ ટી સ્ક્વેર બાર લખ્યા છે મિત્રો. ઓકે, અહીં સુધી બધાયને રેડી થઈ ગયું છે, સમજાઈ ગયું છે એક એક સ્ટેપ. ઓકે, ચાલો હવે આપણે રાઈટ સાઈડ લઈ અને લેફ્ટ સાઈડ લઈ આવશું. હવે રાઈટ હેન્ડ સાઈડ I માઇનસ a ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને સાઇન આલ્ફા કોસ આલ્ફા. ઓકે, ચાલો હવે એના બેયના મૂલ્યો આપણી પાસે છે, એટલે આ પદ છે એ અહીંયા લઈ તો આ છે 1 માઇનસ ટેન આલ્ફા બાય 2 ટેન આલ્ફા બાય 2 અને 1 એના ગુણકમાં આ થશે 1/1 પ્લસ ટી સ્ક્વેર અને એના ગુણકમાં 1 માઇનસ ટી સ્ક્વેર માઇનસ 2t પ્લસ 2t અને 1 માઇનસ ટી સ્ક્વેર. ઓકે, હવે આ તો સંખ્યા છે, એટલે સંખ્યા ગુણાકાર હંમેશા થાય એ શ્રેણિકનો થાય. સંખ્યા સાથે આપણે આની સાથે ગુણાકાર અત્યારે કરવાની જરૂર નથી, એટલે 1/1 પ્લસ ટી સ્ક્વેર છે એને બહાર રાખીએ આપણે, એટલે ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ ટી સ્ક્વેર અહીંયા બહાર રાખીએ અને આનો આપણે ગુણાકાર કરશું, એટલે પહેલી હાર પહેલો સ્તંભ, આનો આની સાથે ગુણાકાર એટલે 1 માઇનસ ટી સ્ક્વેર અને આ અહીંયા ટેન આલ્ફા બાય 2 લખાઈ ગયું છે ને, એટલે અહીંયા ટી લખી નાખું, આ ટી. ઓકે, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે થશે એટલે પ્લસ 2t સ્ક્વેર થશે. રેડી, પહેલી હાર પહેલો સ્તંભ થઈ ગયો. હવે પહેલી હાર બીજો સ્તંભ, એટલે આ થયું માઇનસ 2t અને આ થયું પ્લસ ટી ને આની સાથે ગુણી દેજો એટલે ટી માઇનસ ટી ઇન્ટુ ટી સ્ક્વેર એટલે ટી ક્યુબ. ઓકે, પછી હવે એ જ રીતે બીજી આર પહેલો સ્તંભ એટલે માઇનસ ટી આની સાથે ગુણશો એટલે માઇનસ ટી અને માઇનસ માઇનસ પ્લસ ટી ક્યુબ. આનો ગુણાકાર આની સાથે, હવે આનો આની સાથે એટલે વત્તા 2t. પછી બીજી આર બીજો સ્તંભ એટલે માઇનસ માઇનસ પ્લસ 2t સ્ક્વેર અને આનો આની સાથે કરશો એટલે પ્લસ 1 માઇનસ ટી સ્ક્વેર. રેડી, ગુણાકાર કર્યો છે. આ 1/1 પ્લસ ટી સ્ક્વેર વાળું જે પદ હતું એ આગળ રાખ્યું છે અને આ શ્રેણિકનો આ શ્રેણિક સાથે ગુણાકાર કર્યો છે. હવે શું આવે છે પદો જોઈએ, એટલે 1/1 પ્લસ ટી સ્ક્વેર, તો આ 2t સ્ક્વેર અને માઇનસ ટી સ્ક્વેર એટલે આ થશે 1 પ્લસ ટી સ્ક્વેર. હવે આમાંય આ માઇનસ 2t અને પ્લસ ટી એટલે માઇનસ ટી માઇનસ ટી ક્યુબ. પછી એ જ રીતે અહીંયા પણ થશે 2t માઇનસ ટી એટલે ટી પ્લસ ટી ક્યુબ. એ જ રીતે અહીંયા થશે 1 પ્લસ 2t સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર એટલે 1 પ્લસ ટી સ્ક્વેર બરાબર 1/1 પ્લસ ટી સ્ક્વેર. હવે આ થયું 1 પ્લસ ટી સ્ક્વેર, આ બેમાંથી માઇનસ ટી કોમન કાઢશું એટલે કાઉન્સમાં વધશે 1 પ્લસ ટી સ્ક્વેર. બેમાંથી માઇનસ એ કોમન એટલે વચ્ચે પ્લસ થઈ ગયા, અહીંથી માઇનસ ટી કોમન નીકળી ગયા એટલે અહીંયા 1 વધ્યા અને અહીંથી ટી માઇનસ ટી કોમન એટલે ટી સ્ક્વેર વધ્યા છે. આમાંથી ટી કોમન કાઢશું એટલે 1 પ્લસ ટી સ્ક્વેર અને અહીંયા તો 1 પ્લસ ટી સ્ક્વેર છે જ. ઓકે, હવે
આ 1/1 + t² છે એટલે અંદર તમે જો અંદર ગુણી દો અથવા તો અંદરના દરેક ઘટકમાંથી 1 + t² સામાન્ય લઈ લેશો, બે વસ્તુ એક જ થશે. ઓકે, તો દરેકમાંથી તમે સામાન્ય લેશો તો 1 + t² બહાર આવશે એટલે 1/1 + t² ઇન્ટુ 1 + t² કૌંસમાં વધશે અહીંયા 1, અહીંયા t, અહીંયા -t અને અહીંયા 1. ઓકે, તો આ બે તો કેન્સલ થઈ જશે સીધા. હવે આ 1 અને -t t -1 છે એને આપણે આમ લખી શકીએ 1001 પ્લસ 0 -t અને t0 આવી રીતે આપણે એને લખી શકીએ સરવાળાનું સ્વરૂપ. કારણ કે આપણે અહીંયા ડાબી બાજુમાં i + a જોઈએ છીએ એટલે i એટલે એકમ શ્રેણિક થયો અને a શ્રેણિક છે એ પાછો હતો એવો થઈ જવો જોઈએ. તો એવું આપણી સામે પદ આવી ગયું છે. તો અહીંયા બસ એક સ્ટેપ હવે બાકી રહ્યું છે લખવાનું. હવે આ t ની જગ્યાએ હું અહીંયા જગ્યા બહુ ઓછી છે અહીંયા લખી દઉં છું. ઓકે, તો બરાબર આ એકમ શ્રેણિક 0 1 0 0 1 પ્લસ હવે આમાં t ની જગ્યાએ 10 α/2 એટલે 0 - 10 α/2 10 α/2 0. ઓકે, તો આ થઈ ગયો એકમ શ્રેણિક અને આ થઈ ગયો a. અહીંયા આપણે t બરાબર 10 α/2 મૂકતા અહીંયા આપણે t ની જગ્યાએ 10 α/2 મૂકી દીધા છે. તો અહીંયા આપણને i + a મેળવી લીધો છે. તો રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ લઈ અને લેફ્ટ હેન્ડ સાઈડ આપણે મેળવી દીધી છે મિત્રો. તો નોંધી લો મિત્રો આ દાખલાને એકદમ સહેલો છે. ખાલી cos α અને sin α ની જગ્યાએ 10 ના સૂત્રો વાપરવાના છે 10 α ના સ્વરૂપમાં અને પછી અહીંયા ગુણાકાર કરી અને સાદુરૂપ થોડુંક છે અને જોઈએ છે એવા સ્વરૂપમાં લઈ આવવા માટે આપેલા શ્રેણિકને i + a ના સ્વરૂપમાં થોડો સ્પ્લિટ કરવાનો છે મિત્રો. નોંધી લ્યો અગત્યનું ઉદાહરણ છે. ચાલો મિત્રો, એના પછી દાખલા નંબર 19 છે જે આખો કૂટ પ્રશ્ન ટાઈપનો પ્રશ્ન છે શ્રેણિકોનો. એક ટ્રસ્ટ પાસે ₹30,000 નું ભંડોળ છે. હવે આ 30,000 રૂપિયા જે ટ્રસ્ટ પાસે છે એને બે જુદા જુદા પ્રકારના બોન્ડની અંદર. હવે બોન્ડ એટલે શું? તો કે કોઈ પણ કંપની હોય છે એ તમારી પાસેથી અમુક શરતોને આધીન તમારી પાસેથી ટૂંકમાં તમને બંધન અમુક પ્રકારનું આપી દે અને એના કરાર આધારિત તમે જો રકમ એની અંદર રોકો, મતલબ કે તમને એમ કે ભાઈ 2 વર્ષ સુધી જે કાંઈ પણ અમારી સામે પાસે તમે ભંડોળ રોકશો એ 2 વર્ષ સુધી તમે ઉપાડી શકશો નહીં અથવા તો 5 વર્ષ સુધી નહીં ઉપાડી શકો. આવી કંઈક શરત તમને બંધન કરતા હોય છે એટલે બંધન, બોન્ડ એટલે કે બંધન. ઓકે, મતલબ કે તમને કંઈક શરત સાથે તમને વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે, પછી વ્યાજ તમને સળંગ મળતું હોય છે પણ તમને બંધન આપી દેવામાં આવે એટલે આવા પ્રકારના બોન્ડની અંદર રોકાણ કરવા માગે છે. તો ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. પ્રથમ બોન્ડમાં પ્રતિવર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા પ્રકારના બોન્ડ છે એ પ્રતિવર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ બે પ્રશ્નો આપ્યા છે, એક 1800 રૂપિયા અને બી આપ્યું છે 2000 રૂપિયા મેળવવું હોય તો ટ્રસ્ટે 30,000 રૂપિયા બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણિકના ગુણાકારની મદદથી નક્કી કરો. ઓકે, એટલે શ્રેણિકનો ગુણાકાર બનાવવાનો છે. હવે બે પ્રકારના જે રોકાણ થાય છે એમાં આપણે રોકાણથી એક શ્રેણિક બેમાં જે રોકાણ કરે છે એની મદદથી આપણે બનાવશું ને એક શ્રેણિક એના પર મળતા વ્યાજ દરની મદદથી બનાવશું આપણે. ઓકે, વ્યાજથી મળતી રકમ, વ્યાજથી મળતું જે રકમ મળે છે એનો એક શ્રેણિક બનાવશું અને એનું મૂલ્ય આપણને આપી દીધું છે વાર્ષિક વ્યાજ છે 1800 રૂપિયા. તો આ રીતે લખીએ કે એક ટ્રસ્ટ ₹30,000 નું ભંડોળ બે બોન્ડમાં રોકવા માગે છે. ધારો કે પ્રથમ બોન્ડમાં ₹X નું રોકાણ કરે છે, તેથી
બીજા બોન્ડમાં રૂપિયા 30,000 માઇનસ એક્સનું રોકાણ કરે. ઓકે, પહેલા બોન્ડમાં આપણે આના જ બે ભાગ કરવાના છે, એટલે એક રોકાણ આપણે એક્સ ધારી લઈએ કે ભાઈ એક બોન્ડમાં એ એક્સ રૂપિયા રોકે છે, તો બીજા બોન્ડમાં 30,000 માઇનસ એક્સ જેટલા રોકશે, તો એનાથી બનતો શ્રેણિક બનાવીએ. તેથી એ બરાબર બેયના રોકાણથી આપણે એક હાર શ્રેણિક બનાવી લઈએ. એક એક્સ અને બીજું છે 30,000 માઇનસ એક્સ. ઓકે, આ બોન્ડ 1 અને આ બોન્ડ 2. ઓકે, આ રોકાણ છે. ચાલો, બોન્ડ 1 અને બોન્ડ 2 ની અંદર કરવામાં આવતું રોકાણ છે. આ રોકાણનો શ્રેણિક એ બનાવ્યો છે. હવે તથા પ્રથમ પ્રકારના બોન્ડમાં કેટલું વ્યાજ મળે છે? પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે છે. પ્રકારના બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે છે. અને બીજા પ્રકારના બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. એટલે વ્યાજનો દર છે એનાથી આપણે શ્રેણિક બી બનાવશું. તો શ્રેણિક બી બરાબર, હવે આ 5% છે એટલે પર્સન્ટેજને મૂલ્યમાં ફેરવીએ તો 5/100 અને 7/100. આ એક બોન્ડ, આ બે બોન્ડ, આ વ્યાજ દરથી મળતો શ્રેણિક બી છે. હવે અહીંયા રોકાણ અને વ્યાજ દર, હવે એ બે શ્રેણિકનો આપણે ગુણાકાર કરશું તો એની મદદથી જે કાંઈ પણ આપણને મળશે એ એનું વ્યાજ, વાર્ષિક વ્યાજ આપણને મળશે. હવે એ છે એ આપણે લખીએ. હવે જો ટ્રસ્ટ વાર્ષિક વ્યાજ ₹1800 મેળવે તો A × B બરાબર 1800. ઓકે, એ અને બી નો ગુણાકાર, કારણ કે એ છે એ 1x2 છે ને ઓલું 2x1 છે, એટલે જે સામે મળશે એ 1x1 જ આપણને શ્રેણિક થશે. તો 1800 રૂપિયાથી મળતો શ્રેણિક 1x1 આપણે બનાવવાનો. તો આ થશે એક્સ અને 30,000 માઇનસ એક્સનો શ્રેણિક, એની સાથે ગુણાકારમાં 5/100 અને 7/100 વ્યાજ દર બરાબર 1800. એક જ ઘટકવાળો એકમ શ્રેણિક. આ છે 1x2 અને આ છે 2x1, એટલે આવશે 1x1 શ્રેણિક જ આવશે. સીધો ગુણાકાર કરી દો પહેલાનો પહેલા સાથે, એટલે 5x/100 પ્લસ આનો આની સાથે, એટલે 7/100 ઇન્ટુ 30,000 માઇનસ એક્સ બરાબર 1800. રેડી? હવે આમાં એક જ ઘટક છે ને સામે એક જ ઘટક, એટલે બંને 1x1 શ્રેણિક જ છે, તો બેયનો ઘટક છે એ સામે સરખાવી દઈ. એટલે અને છેદના 100 છે એ પણ સામે આપી દઉં. તો આ 5x વત્તા અને અંદર ગુણીશ, એટલે 7 તેરી 21 અને પાછળ 4 મીંડા, 1 2 3 4 અને માઇનસ 7x બરાબર આ 1800 એને ગુણ્યા 100, એટલે પાછળ 2 મીંડા. તો 5x માઇનસ 7x બરાબર 1,80,000 માઇનસ 2,10,000. ઓકે, તો આ થશે માઇનસ 2x બરાબર આ 1,80,000 માંથી આપણે 2,10,000 બાદ કરશું, એટલે માઇનસ 30,000 અને એને 2 વડે ભાગી નાખો, બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે 15,000. તો એક પ્રકારના બોન્ડમાં એ 15,000નું રોકાણ કરશે, તો બીજા પ્રકારના બોન્ડમાં 30,000 માઇનસ 15, એટલે બાકીના પણ 15 જ થશે. તેથી ટ્રસ્ટ પ્રથમ બોન્ડમાં ₹15,000 અને બીજા બોન્ડમાં 30,000 માઇનસ 15,000 બરાબર 15,000
બરાબર ₹15,000 નું રોકાણ કરશે તો એને વાર્ષિક વ્યાજ છે એ ₹1800 મળે. એટલે અહીં સુધીનું બધું એમનેમ રહેશે. હવે આ એ હતો એને બદલે તમારે બી વાળું કામ તમને આપું છું. ઓકે, એટલે બી અહીંયા કરશો લખવાનું, જો ટ્રસ્ટ વાર્ષિક વ્યાજ છે એ 2000 મેળવે તો સામે 1800 હતા એને બદલે 2000, બાકી બધું કામ આ જ રીતે થશે. ઓકે, પછી છેલ્લે એક્સ ની કિંમત મળે એ 30,000 માંથી બાદ કરી નાખશો એટલે તમને બાકીના બીજા બોન્ડમાં કેટલું રોકાણ કરે છે એ મૂલ્ય મળી જશે. તો એકદમ સહેલો છે, નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, એના પછી છેલ્લો દાખલો છે 20મો સ્વાધ્યાય 3.2 નો. એ પણ કૂટ પ્રશ્ન પ્રકારનો છે. આગળનો દાખલો કર્યો એના જેવું જ છે એટલે મેં ઓલરેડી કરી નાખ્યો છે, ખાલી સમજાવવાનું જ રહે છે મિત્રો. તો 20મા દાખલામાં શું કીધું છે કે એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન, હવે એક ડઝનની અંદર કેટલી સંખ્યા હોય મિત્રો? 12. ઓકે, એટલે 10 ડઝન એટલે આને ડઝનને પુસ્તકોની સંખ્યામાં કન્વર્ટ કરવા હોય તો એને 12 વડે ગુણવા પડે. એટલે 10 ગુણ્યા 12, પછી 8 ગુણ્યા 12 અને 10 ગુણ્યા 12 કરવા પડશે. હવે 10 ડઝન કેમિસ્ટ્રીના પુસ્તકો છે, 8 ડઝન ફિઝિક્સના પુસ્તકો છે અને 10 ડઝન અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સના પુસ્તકો છે. તો આટલા પુસ્તકો છે ને તેમની વેચાણ કિંમત અનુક્રમે ₹80, ₹60 અને ₹40, એટલે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને ઇકોનોમિક્સના પુસ્તકોની એક પુસ્તક દીઠ કિંમત આપી છે. તો પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણિક બીજગણિતની મદદથી પુસ્તક ભંડારને કેટલી રકમ મળશે એ મેળવવાની છે મિત્રો. તો આ રીતે મેળવીએ આપણે. અહીં 10 ડઝન એટલે કે 10 ગુણ્યા 12 120 કેમિસ્ટ્રીના પુસ્તકો છે એટલે 8 ડઝન, 8 ગુણ્યા 12 એટલે 96 ફિઝિક્સના પુસ્તકો છે અને 10 ડઝન એટલે 10 ગુણ્યા 12 120 ઇકોનોમિક્સના પુસ્તકો છે. હવે આ ત્રણેયના પુસ્તકોની સંખ્યા છે એનાથી આપણે એક હાર શ્રેણિક બનાવશું. એ બરાબર એક હાર શ્રેણી 120, 96 અને 120 કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ઇકોનોમિક્સના પુસ્તકોની સંખ્યા બતાવે છે. એવી જ રીતે એમની વેચાણ કિંમત આપણે જાણીએ છીએ 80, 60 અને 40 છે. હવે આ શ્રેણિક સાથે મારે શ્રેણિકનો ગુણાકાર કરવો હોય તો આ 1x3 છે તો ઓલો મારે લેવો પડે 3x1 સ્તંભ શ્રેણિક લેવાનો. એટલે પુસ્તકોની કિંમતથી બનતો સ્તંભ શ્રેણિક બી બરાબર 80, 60, 40 કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ઇકોનોમિક્સના પુસ્તકોની કિંમત બતાવે છે. આ તો આ બે શ્રેણિક એ અને બી આપણે મેળવી લીધા છે. હવે આપણે જોઈએ છીએ ભંડારને કેટલી રકમ મળશે. તો ધારો કે પુસ્તકોના વેચાણથી મળતી રકમ ₹x છે. ઓકે, કારણ કે સામે પાછો શ્રેણિક બનાવવો હોય 1x1 તો એમાં કંઈક ઘટક તો મૂકવો પડે ને, એના માટે આપણે રકમ x મળે છે એમ ધારી લઈએ. એટલે એ અને બી બે શ્રેણિકનો ગુણાકાર આ શ્રેણિક નામ x જે શ્રેણિક છે મળતી રકમ એના શ્રેણિક 1x1 જેટલો થશે. કારણ કે આ છે એ 1x3 અને આ 3x1 એટલે બેનો ક્રોસ ગુણાકાર આવશે એ 1x1 જ થશે. એટલે સામસામે એક એક ઘટક સરખાવી શકીએ આપણે. તો આ અને આ હવે આનો ગુણાકાર આની સાથે એટલે 120 ગુણ્યા 80, 96 ગુણ્યા 60, 120 ગુણ્યા 40 બધાનો ગુણાકાર કરશો એટલે આ તમને આંકડાઓ મળશે ને એનો સરવાળો કરશો એટલે 20,160 બરાબર શ્રેણિક x. બે બાજુ 1x1 શ્રેણિક છે તો બેના ઘટક જ સીધા સરખાવો એટલે x બરાબર ₹20,160 મળે. એટલે આ ત્રણેય પ્રકારના જેટલા ડઝન પુસ્તકો આપ્યા છે અને એની જે પુસ્તકની કિંમત આપી છે એને આપણે શ્રેણિકની મદદથી કેટલું વેચાણ કરતા કેટલી કુલ રકમ મળશે એ મેળવી દીધી છે મિત્રો. તો એકદમ સહેલો દાખલો છે મિત્રો. તો આ રીતે આની અંદર કામ કરવાનું હોય છે મિત્રો. હવે બે MCQ આ છે તો તમારા ઉપર રાખું છું. બે MCQ બહુ નાનકડા મજાના MCQ છે, તમે કરી શકો એવા છે. તો પ્રયત્ન કરજો, નહીં તો નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરી પાછા એને જોઈ જશું મિત્રો. તો અહીંયા સુધી રાખીએ, આવતા પીરિયડમાં ફરી પાછા મળશું. ગુડ બાય, આવજો મિત્રો.